જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના વિભાણિયા ગામે મંદિરમાંથી ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી લીધો. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના વિભાણિયા ગામે આવેલ નાગબાઈ માતાજીના મંદિરની દાનપેટીમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે પોલીસે ચોક્કસ હકીકતના આધારે મોટા વડાળા ગામના પાટિયાથી મોટા વડાળા ગામ તરફ જતા રસ્તે આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના પાટિયા પાસે રોડ ઉપરથી તસ્કરને ઝડપી લીધો હતો અને રોકડ રકમ તેમજ બાઇક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગેની વિગતો પોલીસ વિભાગ દ્વારા આજે બપોરે 12 વાગ્યે જાહેર કરવામાં આવી હતી. જામનગર શહેરના સર્વ સેક્શન રોડ ઉપર જાહેર માર્ગ પર કરવામાં આવેલા દબાણો મનપાની એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલ સાંજે 5 વાગ્યા આસપાસ શહેરના સર્વ સેક્શન રોડ ઉપર કરવામાં આવેલા દબાણો જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા છે અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સર્વ સેક્શન રોડ ઉપર અનેક પથ્થારાવાળાઓએ દબાણ કર્યા હતા. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં પથ્થારાઓના દબાણ દૂર કરવા વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં પથ્થારાના દબાણ દૂર કરવા માટે વેપારીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા પથ્થારાનું દબાણ દૂર કરાયા પછી ફરી વખત દબાણ થઈ જતા હોય છે તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલ સાંજે વેપારીઓ દ્વારા બર્ધન ચોક વિસ્તારના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે અને દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે.